સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈએ કે એમ, ઇઝ, આર, વોઝ, વર અને શેલ વિલ બધાનો મિનિંગ સિચ્યુએશન પ્રમાણે બદલાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો સ્પોકન ઇંગ્લિશ માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે ક્યારે એમિઝારનો ઉપયોગ છે થાય અને ક્યારે રહ્યો છે થાય, ક્યારે વોઝવેરનો ઉપયોગ હતો થાય અને ક્યારે રહ્યો હતો થાય. એ સુપર ટ્રિક્સ બતાવું છું, પણ વિડીયોને એન્ડ સુધી જોવો પડશે. તો ફ્રેન્ડ્સ જો અહીંયા કે એમ, ઇઝ અને આર એનો ઉપયોગ છે કે છે, તે છે, પેલું છે, તેઓ રમી રહ્યા છે, એટલે એનો ઉપયોગ થાય જ છે. સોરી, એનો મિનિંગ થાય કે છે, પણ બે કેસની અંદર એનો મિનિંગ અલગ પડે કે જો એમ, ઇઝ અને આર પછી નાઉન આવે ત્યારે આ ત્રણનું ગુજરાતી થાય જ છે. ઓકે, જુઓ એક્ઝામ્પલ થી બતાવો કે આઈ એમ, આ શું છે? એમ મનન, હું મનન છું. કેમ છું થયું? કારણ કે આ શું છે? એમ, ઇઝ, આર પછી શું આવવું જોઈએ? તો કે નાઉન. નામ આવ્યું કે ના આવ્યું? ઓકે, તો શું થાય એનું મિનિંગ? છે, છું અને છા. આઈ એમ મનન, હું મનન છું. હી ઇઝ મનન, તે મનન છે, તે મનન રહ્યો છે એવું ના આવે, ધ્યાન આપજો. ઇટ ઇઝ ડોગ, પેલો કૂતરો છે કાં તો તે કૂતરો છે. આ શું થયું કે આ બધા જ નાઉન છે. નાઉન એટલે ખબર છે કોઈને? ઓકે, નામ, કોઈ પણ વસ્તુનું નામ. અને મેં અપલોડ કરેલું છે ડિટેલ વિડીયો કે કેટલા પ્રકારના નાઉન આવે, જોઈ લેજો. અને જુઓ ક્રિયાપદ પછી શું આવે તો કે વર્બ આવે, ત્યારે આ ત્રણનું ગુજરાતી થાય રહ્યો છે. શું થાય? રહ્યો છે. ક્યારે? જ્યારે ત્રણ પછી વર્બ આવે, ક્રિયા આવે. જેમ કે ખાવું એક ક્રિયા છે, પીવું એક ક્રિયા છે, દોડવું એક ક્રિયા છે. તો ક્રિયા આવે ત્યારે ગુજરાતી એનું થાય રહ્યો છે. જો હું એક એક્ઝામ્પલ બતાવું. આઈ એમ પ્લેઇંગ, આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. કેમ? કારણ કે એમ પછી શું આવ્યું તો કે પ્લેઇંગ, ક્રિયાપદ આવ્યું, વર્બ આવ્યો. ક્લિયર થઈ ગયું? બીજું જુઓ, હી ઇઝ પ્લેઇંગ, તે રમી રહ્યો છે. શું થયું? તે રમી રહ્યો છે. શું મિનિંગ આવે છે? રહ્યો છે. કારણ કે અહીંયા શું છે? એમ, ઇઝ, આર પછી શું આવે છે તો કે વર્બ આવે છે. તો ક્લિયર થઈ ગયું કે નાઉન પછી જો એમ, ઇઝ, આર આવે તો એનું ગુજરાતી થાય છે, અને જો ક્રિયાપદ પછી આવે તો એનું ગુજરાતી થાય રહ્યો છે. આ જો ખબર પડે તો આની કોઈ જરૂર છે નહીં. ઓકે, જુઓ બતાવું કે વોઝ અને વર એનું ગુજરાતી બે થાય, હતો અને રહ્યો હતો. ક્યારે હતો થાય? જ્યારે નાઉનની સાથે આવે. અને ક્યારે રહ્યો હતો થાય? જ્યારે ક્રિયાપદની સાથે આવે. જો એક્ઝામ્પલ થી બતાવું તમને કે આઈ વોઝ અ ડોક્ટર, હું એક ડોક્ટર હતો. હતો ત્યારે હતો, તો જ્યારે હતો નો મિનિંગ હોય અહીંયા શું છે? છે. શું છે? છે. અને વોઝ એટલે હતો, હું ડોક્ટર હતો. શું છે? મિનિંગ શું નીકળ્યો? હતો. આ શું છે? ડોક્ટર એક નામ છે. શું નામ છે? ડોક્ટર એક નામ છે. બીજું જુઓ, they were doctors, તેઓ ડોક્ટરો હતા. વર એટલે હતા, એક કરતા વધારે હોય તો વરનો ઉપયોગ કરવાનો. જો એવું લખ્યું છે કે આઈ, હી, શી, ઇટ જોડે વોઝ, અને યુ, વી અને ધી ની જોડે શું વાપરવાનું તમારે? વર. આ એકદમ બેઝિક છે. અને જુઓ, આ બધા નાઉન હતા. શું હતું? નાઉન. હવે શું આવે છે? બોલો તમે. ક્રિયાપદ, વર્બ આવે છે. શું વર્બ આવે છે? પ્લેઇંગ, રમી રહ્યો છું. ઇટિંગ, ખાઈ રહ્યો હતો. જુઓ, she was playing, તે રમી રહ્યો હતો. અહીંયા શું મિનિંગ નીકળે છે? રહ્યો હતો. અને એ શું છે? ખાલી હતો. કારણ કે શું છે? નાઉન છે. અને શું છે તો કે ક્રિયાપદ છે. આઈ વોઝ પ્લેઇંગ, હું રમી રહ્યો હતો. હું હોમવર્ક કરી રહ્યો હતો.
તો કે આઈ વોઝ ડુઈંગ હોમવર્ક. તો ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે હતું મિનિંગ હોય તો વોઝ ને વર, અને રહ્યો હતો મિનિંગ હોય એટલે કે ક્રિયાપદની જોડે આવે ત્યારે રહ્યો હતો. અને જુઓ એક વાક્યો પણ આપેલા છે. અને લાસ્ટની અંદર જુઓ તો કે ફ્યુચરની અંદર હશે. કયું વાપરો તમે? શેલ અને વિલ. હશે. આઈ વિલ બી અ ડોક્ટર. હું ડોક્ટર બનીશ. આઈ વિલ બી અ એન્જિનિયર. એન એન્જિનિયર. હું એન્જિનિયર બનીશ. તો આ શું છે? ભવિષ્યની વાત કરો છો. ઓકે, તો અહીંયા જુઓ શેલ અને વિલ ની જોડે નાઉન આવે તો હશે થાય, અને ક્રિયાપદ આવે તો શું હશે? રહ્યો હશે. જેમ કે હું આવતીકાલે સ્કૂલે જઈ રહ્યો હોઈશ, અને હું ત્યાં આવતીકાલે ઘર હશે. There will a house. ત્યાં ઘર હશે. શું મિનિંગ નીકળ્યો? હશે. કારણ કે will પછી શું આવ્યું? તો કે નાઉન આવ્યું. શું આવ્યું? નાઉન એટલે કે નામ આવ્યું. કોઈ વસ્તુનું નામ છે. ઘર. ઘર એક નામ છે. તો there will a house. ત્યાં એક ઘર હશે. ઓકે, તો જ્યારે નાઉન આવે ત્યારે હશે, અને જ્યારે ક્રિયાપદ આવે જુઓ મેં મૂકેલું છે કે આઈ વિલ બી પ્લેઇંગ. હું રમી રહ્યો હોઈશ. આ શું બતાવે છે? કંઈક ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે તો રહ્યો હશે એવો મિનિંગ નીકળે છે. શું નીકળે છે? કારણ કે આ શું છે? તો કે ક્રિયાપદ છે. કોની પછી? તો કે વિલ પછી ક્રિયાપદ છે તો રહ્યો હશે, અને વિલ પછી નાઉન છે તો ખાલી હશે. તો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે કે નાઉન પછી આવે તો મિનિંગ અલગ આવે, અને ક્રિયાપદ પછી આવે તો આવે શું? રહ્યો હતો, રહ્યો હશે, અને રહી હશે. ત્રણે ત્રણને ફરીથી રિવિઝન કરો કે એમિઝાર પછી નાઉન છે તો એનું ગુજરાતી છે. એમિઝાર પછી વર્બ આવે તો રહ્યો છે. વોઝ વર આવે તો હતો, અને ક્રિયાપદ હોય તો રહ્યો હતો. નાઉન આવે તો હશે, શેલ અને વિલ, અને ક્રિયાપદ આવે તો રહ્યો હશે. તો ફ્રેન્ડ્સ આટલું છે. આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમને સ્પોકન ઇંગ્લિશમાં હેલ્પ કરશે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો.